નડિયાદમાં જીવલેણ હુમલાના એક કેસને લઈને હવે ગંભીર વિવાદ ઊભો થઈ રહ્યો છે। નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસ પહેલા નોંધાયેલા ગુનામાં અજય કાગસિયા, અર્જુન વણઝારા સહિત 4 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આરોપ છે કે પીડિત પર ચપ્પા વડે 5 થી 6 વાર હુમલો કરાયો હોવા છતાં પણ પોલીસ દ્વારા માત્ર સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધાયો છે। હાલ પીડિત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આ મામલે સરગરા સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે કેસમાં ભારતીય દંડ સંહિતા અનુસાર હત્યાના પ્રયાસની કલમ 307 તથા હાલની બીએનએસ કલમ 109 ઉમેરવામાં આવે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય। સાહેબ 7 દિવસ થઈ ગયા છે, આપણે અપરાધીને કોઈ પકડ્યા નથી ને અમારો ખાસ વિરોધ એવો છે 7 દિવસમાં મને એવું લાગે છે કે પોલીસ તંત્ર ઊંઘી રહ્યું છે। આજે નાના અમથા લોકો બહાર તમે જોઈ રહ્યા છો, નાના અમથા છપલપલા કરતા હોય છે તો એ લોકો પોલીસ વાળા પકડીને અંદર કરતા હોય છે। તો આ તો ગુનાહિત કેવો છે કે મર્ડર કરવાની હત્યાનો પ્રયાસ કર્યો છે। તો આવા લોકો ખુલ્લેઆમ ફરી રહ્યા છે તો બીજા લોકોને પણ ડર રહે છે, ભય રહે છે। સમજો કે આજે તમે નિર્દોષ આવી રીતે ફરતો મૂકશો તો કાલે ઉઠીને કેટલા જણને આવા પ્રયત્નો કરશે મારવાના। ને અમારું સમાજ હવે 24 કલાક રાહ જોશે, બાકી હવે અમારા 24 કલાકમાં જો અમારા સમાજને ન્યાય નહીં મળે તો આ જ છોકરાઓ 24 કલાકમાં એનું ઘર બાર બધું તોડી નાખશે, એટલું બી ગેરંટી સાથે કહીએ છીએ। અમે બી ડરપોક નથી, અમે બી જાણીએ છીએ કાનૂન વ્યવસ્થા અમે હાથમાં લેવા માંગતા નથી। જો 24 કલાકમાં રિઝલ્ટ નહીં આવે તો એનું પરિણામ પણ કાનૂન વ્યવસ્થા જ ભોગવશે। નામ સંજય પઢિયાર, રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ, અખિલ ભારતીય ક્ષત્રિય સરગરા મહાસભા। કલેક્ટરને આવેદન આપવા કલેક્ટર સાહેબને આવેદન એટલા માટે આપવામાં આવ્યું કે અમારા સમાજના નાગેશ સરગરા નામના યુવક જે મોબાઈલનો ધંધો કરે છે, એને મોબાઈલના હપ્તા ઉપર આપેલ એમાં લેતી દેતીમાં એક અજય કાગસિયા અને અર્જુન વણઝારા કરીને 2 શખ્સોએ પૈસા આપવાના બહાને નડિયાદમાં એક કિંગડમ સ્કૂલ પાસે બોલાયા અને ત્યાં બોલાવીને આ એકલા છોકરા ઉપર ચપ્પુના 4 ઘા મારી અને મર્ડરનો પ્રયાસ કર્યો। એ છોકરો આજે પણ જીવ બચાવવા પ્રથમ હોસ્પિટલમાં દાખલ થયેલ છે। આજે 7 દિવસ વીતવા છતાં પણ પોલીસ દ્વારા આરોપીઓને પકડવામાં નથી આવ્યા અને એફઆઈઆરમાં પણ કોઈ એવા કલમ લગાયા નથી કે અપરાધીઓને એનો સજા થઈ શકે। તો આ માટે ખાસ કરીને કલેક્ટર સાહેબને અમે આવેદન આપ્યું છે કે ગુજરાતમાં એક નાની અમથી કોઈ તલવાર કે ચાકુથી જો કેક કાપે છે તો એમના ઉપર કાર્યવાહી થાય છે। તો આજે મર્ડર કરવાના પ્રયાસ અને એટલા ચપ્પુના ઘા મારવા છતાં પણ 7 દિવસ સુધી અપરાધીઓ ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ રહી। તો આ કાર્યવાહી કરવા માટે અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે। અમારી માંગ એ છે કે આ જેટલા પણ અપરાધી છે એ અપરાધીઓને ત્વરિત પકડી અને એમને સજા આપવામાં આવે અને 307ની કલમ એમના ઉપર લગાવવામાં આવે, કારણ કે મર્ડરનો પ્રયાસ છે અને જલ્દીથી જલ્દી આ આરોપીઓને પકડવામાં આવે। નહીં તો આવા તત્વો સમાજમાં અને આખા ગુજરાતમાં શાંતિ અને સુરક્ષાનું નામ જે આપણે ગુજરાતમાં કહીએ છીએ એ ફક્ત નામ પૂરતું રહેશે અને આવા આરોપીઓ હંમેશા